નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ચૂંટણીના સમયે દરેક પક્ષોના રાજકીય નેતાઓએ મન ફાવે તેમ કરી લીધું, પછી ભલે ને તે પક્ષને વિરોધની પ્રવૃત્તિઓ પણ કેમ ના હોય। જો કે ચૂંટણી તો પતી ગઈ, પરંતુ હવે વારો આવ્યો છે આવા ગદ્દારોને સબક શીખવાડવાનો। ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ પક્ષના ગદ્દારોને શોધવામાં લાગી ગઈ છે, એવી વાતો વહેતી થઈ છે। જી હા, ગુજરાત કોંગ્રેસમાં ગદ્દારીની ગંધ આવતા શક્તિસિંહનું અંડરકવર ઓપરેશન શરૂ થઈ ગયું છે તેવી ચર્ચા રાજકીય નિષ્ણાંતોમાં થવા લાગી છે। તમે જણાવી દઈએ કે ગુજરાત કોંગ્રેસમાં પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારની યાદી તૈયાર થઈ રહી છે। કોણ નિષ્ક્રિય સમાન રહ્યું, કોણે ભાજપને ફાયદો કરાવ્યો, આવા કેટલાક પ્રશ્નો હાલ ચર્ચામાં છે। ત્યારે એવી ખબરો મળી રહી છે કે આજે કોંગ્રેસની લોકસભા ઉમેદવારો સાથે બેઠક યોજાવાની છે, જેમાં પ્રભારી મુકુલ વાસનિક અને સાથે જ શક્તિસિંહની હાજરીમાં તમામ જિલ્લા પ્રમુખ અને પ્રભારી પણ હાજર રહેવાના છે। આ બેઠકમાં પક્ષ વિરુદ્ધ કામ કરનાર અંગેની ચર્ચા કરવામાં આવશે। તો આ સિવાય બૂથ વિશેની માહિતી મેળવવામાં આવશે। જો કે આના અગાઉ શક્તિસિંહે પરિણામ પહેલા જ મીડિયા સમક્ષ સ્વીકાર કર્યું હતું કે બૂથ પર પક્ષની ક્યાંય ને ક્યાંક કચાશ રહી ગઈ છે। કોંગ્રેસના જ કેટલાક ગદ્દારો કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનનું હારનું કારણ બની શકે છે। તો બીજી તરફ સુરત લોકસભામાં જે થયું હતું તે અંગે પણ કોંગ્રેસની તપાસ ચાલી રહી છે। નિલેશ કુંભાણી કેસથી કોંગ્રેસને મોટું નુકસાન થયું છે। તો આ સિવાય ભરૂચમાં કોંગ્રેસની નિષ્ક્રિયતા પર પણ સવાલો ઉઠ્યા છે, જ્યાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા ઉભા હતા। આ જ કારણથી ત્યાંના કોંગ્રેસના કેટલાક નેતાઓ નારાજ થઈ ગયા હતા અને ચેતર વસાવાને લઈને ઓછા પ્રચાર કર્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે। તો આ સિવાય નવસારી અને ગાંધીનગરમાં પણ કોંગ્રેસ ઉમેદવારનો અવકાશ પ્રચાર રહ્યો હતો, એટલે કે ત્યાં જનસંપર્ક જ કરવામાં આવ્યો ન હતો અને શાંત પ્રચાર રહ્યો હતો। આના માટે એવું કહેવામાં આવી શકે કે કોંગ્રેસના ઉમેદવાર જ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનનું હારનું કારણ બની શકે છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।